अवसंभवभीतिभेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ओमयवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आपणे मेथाण गाम में स्वामीनारायण भगवाने पधारी अने जे चरित्रो करेला एनी कथा श्रवण करी रह्या छे। दुर्वासाना श्रापथी ऋषि मुनिओए अवतार लेवा माटे मेथाण गामनी भूमि पसंद करी ने त्यां 14 नंद संतोए अवतार लीधा। ते मुनिओना अति स्नेहथी श्रीहरि वारंवार मेथाण आवता। मेथाणनी आ पवित्र भूमि श्रीहरिने गढ़पुर जेवी वहाली लागती। तेथी मेथाण में श्रीहरि 27 वार पधारीने संप्रदाय में मेथाण गाम उपर कलश चढ़ाव्यो छे। श्रीहरिए अति प्रसन्न थईने पूंजाजी ने वर आप्यो छे के आ गाम में तथा गामना सीमाड़ा में जे कोई मरशे एनुं कल्याण करशुं। भूमानंद स्वामीए ग्रंथनी अंदर नोंध लीधी। एवी रीते मेथाण मोजार श्रीजी आव्या 27 वार। घणी लीलाओ करी छे त्याय पूंजाजीना दरबार माय। पछी थया छे प्रभु प्रसन्न पूंजाजीने आप्युं छे वचन। तमारा गामनी सीममाय जे कोई माणस मरशे आय तेनु करीशु कल्याण सार। सत्य मानी लेजो निरधार पूंजाजी ने घेर अविनाश। कोई समय रया 7 मास। मेथाण में महाराज 6 मास रया सुख साज। चतुर्भुजनु मंदिर जेह छोवरावी सारू कर्यु तेह। वળી તે ગામમાં જીજીબાય તેનું ઘી જમિયા પ્રેમ લાય
ત્યારે શ્રી હરિ બહુ રાજી થયા, મોક્ષ વર આપ્યો કરી દયા. સંવંત 1859ની સાલમાં શ્રી હરિ સોરઠમાં 1 વર્ષ સુધી ભક્તજનોને રામાનંદ સ્વામીનો વિરહ હતો, તેથી દર્શન કથા વાર્તાનું સુખ આપીને આખા પીપલાણાથી ચાલ્યા. મેઘપુર, પંચાળા, જાડિયા, ધોરાજી, સાંકડી, જેતપુર, ગણોદ, ગોંડલ, રાજકોટ થઈને મૂળીપુર પધાર્યા. ત્યાં નદીમાં સ્નાન કરી અલર્ક વાવે બેઠા. ચોતરા ઉપર પૂર્વ મુખે નિત્યવિધિ કરીને જીવા ગઢવીની ફળીમાં ઊભા રહ્યા. ત્યાંથી રામાનંદ સ્વામીનો ઉતારો હતો, ત્યાં ઉતારો કર્યો. તે રામાભાઈ, રાજા, રઘુભાઈ, રૂપાળીબા, રાજુબા આદિ ભક્તજનોએ પ્રેમથી ખૂબ જ શ્રીહરિની સેવા કરી. શ્રીહરિ મૂળીપુરમાં 2.5 માસ રહ્યા. કથા વાર્તાનું બહુ સુખ આપી ત્યાંથી ચાલ્યા તે મેથાણ પધાર્યા. ત્યાં પૂંજાભાઈ, કાકાભાઈ, વિપ્ર દેવરામ, જીજીબા, જીવા પટેલ વગેરે સર્વે શ્રીહરિને ચતુર્ભુજના મંદિરમાં ઉતારો કરાયો. અજા પટેલ, પંચોળી જીવરામ, રાજાભાઈ, રૂપભાઈ, પંચોળી મહાશંકર વગેરેના ઘેર પધાર્યા. હરિભાઈએ થાળ કરીને પ્રેમથી શ્રીહરિને જમાડ્યા. 6 દિવસ પ્રભુને આગ્રહ કરીને રોક્યા. પછી ત્યાંથી શ્રીહરિ સુસ્વાવ ચરાડવા થઈને વાંકાનેર આવ્યા. મેમકાના મૂળજી શેઠ મૂળી રાજ્યનું કારભારું કરતા હતા. તે વખતે મૂળીમાં 1859ની સાલમાં શ્રીહરિ વર્ણી વેશે મૂળી પધાર્યા. અલર્ક વાવના મતવાલા ઉપર બિરાજમાન હતા. એ વખતે મૂળજી શેઠ અલર્ક વાવે આવ્યા. વાવના પથ્થર ઉપર મહાયોગી સ્વરૂપે બિરાજેલા શ્રીહરિના દર્શન કર્યા હતા. દર્શન કરતાં શેઠનું દિલ ઠર્યું. થોડી વાર એ મનોહર મૂર્તિના દર્શન કરતા થકા એકાગ્ર ચિત્તે ઊભા રહી. ત્યાં મહારાજ ધ્યાનમાંથી જાગૃત થયા. થોડી વાર શેઠ ત્યાં બેઠા. શ્રીહરિએ તેમને મુમુક્ષુ જાણ્યા. પછી ચરિત્ર કરતા શ્રીહરિએ ચરણારવિંદ લાંબા કર્યા. શ્રીહરિના ચરણમાં રહેલા 16 ચિહ્નના શેઠને દર્શન થયા. તે જોતા મૂળજી શેઠ અચંબો પામી ગયા. અંતરમાં ઝબકારો થયો કે આ ચોક્કસ પરમેશ્વર હોવા જોઈએ. ભગવાન સિવાય કોઈના ચરણમાં 16 ચિહ્ન હોય નહીં. પરંતુ સામુદ્રિક શાસ્ત્રમાં ભગવાનના અંગ ઉપર 32 ચિહ્નો કયા કેવા હશે એમ શેઠ વિચારે છે. ત્યાં શ્રીહરિ એનો સંકલ્પ જાણી નિજ અંગમાં 32 ચિહ્નો શેઠને દેખાડ્યા. પછી તો એને ભગવાનપણાનો નિશ્ચય થયો કે આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. પછી મૂળજી બ્રહ્મચારી ત્યાં આવ્યા. શેઠે પૂછ્યું બ્રહ્મચારીને કે આ કોણ છે? ત્યારે બ્રહ્મચારી કહે આ તો સ્વામિનારાયણ ભગવાન છે. પછી શ્રીજી મહારાજે પૂછ્યું તમે ક્યાં રહો છો? મૂળજી શેઠ કે મેમકા ગામમાં રહીએ છીએ, પરંતુ નાથ મને હવે આપનો આશ્રિત કરો. શ્રીહરિએ એમને વર્તમાન ધરાવ્યા. શેઠને બહુ આનંદ થયો. તે સમયે દરબારમાં રસોઈ થઈ એટલે વિપ્ર બોલાવા આવ્યા અને શ્રીહરિ બ્રહ્મચારી સાથે જમવા પધાર્યા. મૂળજી શેઠને શ્રીહરિનો નિશ્ચય થયા પછી મૂળીથી પાછા મેમકા આવ્યા. તેઓ ખૂબ ભણેલા, વાચાળ અને મુમુક્ષુ હતા. મેમકામાં આવી સૌ પ્રથમ એને પોતાના પિતા મેઘજીભાઈને તથા નાના ખેતસીભાઈ વગેરે પરિવારને સત્સંગનો રંગ લગાડ્યો. આ પરિવારના સભ્યો પણ પૂર્વ જન્મના સંસ્કારી હતા. તેથી સૌએ સહર્ષ સત્સંગ સ્વીકાર્યો. પ્રગટ પ્રભુનો દ્રઢ નિશ્ચય કર્યો. ત્યારબાદ એમના મિત્ર હંસરાજ સુથાર
કુલડિયાદ ગામના આધારાનંદ સ્વામીના પિતા. પટેલ શ્યામ કણસાગરા તથા પટેલ શ્યામજી અગોલા તથા મેથાણના અજા પટેલ, રામગરી ગામના જીવા પટેલ વગેરેને પણ સત્સંગ કરાયો. મેમકાના મૂળજી શેઠના હિસાબે આ બધાને સત્સંગ થયો. મહારાજ 1859ની સાલમાં ઝાલાવાડમાં પ્રથમવાર પધાર્યા. મેથાણ ગામમાં ઝાલા પૂંજાભાઈ અને કાકાભાઈ, એમના બહેનનું નામ હતું જીજીબાઈ, એના ઘરે પધાર્યા. મહારાજ ઢોલિયા પર બિરાજમાન થયા. જીજીબાઈ ઓરડામાં કમાળની ઓથે રહીને મહારાજના દર્શન કરતા હતા. એમને રામાનંદ સ્વામીના વખતથી સત્સંગ થયો હતો. રામાનંદ સ્વામી તો શરીરે પુષ્ટ હતા અને મહારાજની મૂર્તિ તો તપે કરીને હાવ હુક લકડી હતી. જેવી રીતે જીજીબાના અંતરમાં રામાનંદ સ્વામીનો નિશ્ચય હતો એ પ્રમાણે મહારાજનો નિશ્ચય હતો નહીં. અંતરમાં જરા સંશય હતો. મહારાજના દર્શન કરતા ઓરડામાં રહીને દર્શન કરતા હતા. પછી મહારાજે થોડી વારે જીજીબાને સાદ કરીને બોલાવ્યા. જીજીબાઈ ઓરડામાં રહી ફરીથી મહારાજના દર્શન કર્યા. એ વખતે રામાનંદ સ્વામીની રીતે મહારાજે જીજીબાના મનનો સંશય મુકાયો. જીજીબા બહાર આવી મહારાજના દર્શન કરી ગદગદ થઈ ગયા. જે વખતે મહારાજની કોરનો અંતરમાં સંશય હતો એ સમયે રામાનંદ સ્વામીની મૂર્તિ દેખાઈ હતી. મહારાજે કહ્યું, દર્શન કરવા આવવામાં વિલંબ કેમ થયો? તમને શું ઘાટ થયો હતો? જીજીબા મહારાજને આગળ કહેતા શરમાયા. પણ મહારાજે આગ્રહ કરી. જેવી રીતે રામાનંદ સ્વામીનું મહારાજને પડખે દર્શન થયું અને રામાનંદ સ્વામીની મૂર્તિનું તેજ મહારાજની મૂર્તિમાં સમાયું, એ વાત મહારાજ પૂંજાભાઈ, કાકાભાઈ અને જીજીબાને પૂછી. પછી પૂંજાભાઈ, કાકાભાઈએ પોતાના પ્રગટ પ્રમાણનો નિશ્ચય કરાયો. સદાવ્રત મહારાજે બંધાયું અને કહ્યું, સર્વ સાધુને સદાવ્રત અપાવજો. જીજીબા પાસે થાળ કરાવી મહારાજને જમાડ્યા. મહારાજ તે સમયે 10 રાત્રિ મેથાણ મધ્યે ભક્ત પૂંજાભાઈ અને જીજીબાને ઘરે રહ્યા. ત્યારબાદ મૂડી પધાર્યા હતા. લો, શ્રીહરિ આ રીતે મેથાણ ગામમાં અવારનવાર પધારી અને જીજીબા અને કાકાભાઈ એને દર્શન આપતા. વિક્રમ સંવંત 1862ની સાલ સિદ્ધપુરનો સમય કરવા માટે ભુજથી સંતો સાથે ચાલ્યા. તે ધનાળા, દેરિયાળી, માનસર, હળવદ, ધાંગધ્રા થઈને મેથાણ પધારવાના હતા. એના આગળની રાત્રિએ શ્રીહરિએ જીજીબાને સ્વપ્નમાં દિવ્ય દર્શન આપીને કહ્યું, કાલે દિવસ ઉગતે અમો મેથાણ પધારીશું. આગલા દિવસની રાત્રિએ જીજીબાને મહારાજ પધારતા હોય એવા દર્શન થયા. જીજીબાએ પૂંજાભાઈ અને કાકાભાઈને ઉઠાડીને વાત કરી કે મહારાજ પધારતા હોય ને એવા મને દર્શન થાય છે. ત્યારે પૂંજાજી અને કાકાભાઈ કહે, હમણાં તો શ્રીહરિ કચ્છમાં બિરાજે છે એવું સંભળાય છે, તો અહીં ક્યાંથી પધારે? પછી તમે કહો એમ કરીએ. જીજીબા કહે, તમે ઘોડો લઈ ધાંગધ્રા સુધી મહારાજની હામાં જાઓ. આ પ્રમાણે જીજીબાના કહેવાથી કાકાભાઈ તૈયાર થઈ ઘોડે સામાન નાખીને ગયા. ગાળા ગામની પાદરની ઉગમણી તરફ ગયા. દિવસ ત્યાં ઉગવાનો સમય હતો. મહારાજ ચાલ્યા આવતા હતા. ત્યાં દૂરથી સાધુને આવતા જોઈ કાકાભાઈના મનમાં સંકલ્પ થયો છે, આ બાવો ચાલ્યો આવે છે, કદાચ મહારાજ હોય એમ વિચાર કરે.
ત્યાં મહારાજનું મુખારવિંદ જરાક મરક્યું. તેથી દાયડમની કડી જેવા દાંતનું તેજ અને સૂર્યની કિરણનું તેજ એક થઈ ગયું. મસ્તકે વાળ જેમ હોનાના તાર ચળકે ને એમ મહારાજના વાળ ચમકતા હતા. તે જોવામાં આવ્યું. ત્યાં મહારાજ એકદમ નજીક આવ્યા. ઘોડા ઉપરથી ઉતરી કાકાભાઈ મહારાજને દંડવત પ્રણામ કરી મહારાજને બાથમાં ઘાલીને મળ્યા. મારા બાપલિયા પધાર્યા, મારા બાપલિયા પધાર્યા એમ કહીને દર્શન કર્યા. મહારાજને ઘોડા ઉપર બેસાડી કાકાભાઈ મેથાણ તેડીને લાવ્યા. રસ્તે આવતા કાકાભાઈના વાટાના સીમાડે આવી શ્રીજીએ પૂછ્યું, કાકાભાઈ અહીંથી તમારા વાટાનો સીમાડો આવ્યો? કાકાભાઈ કે હા મહારાજ, તમને ક્યાંથી ખબર પડી? એવી રીતે ચાલ્યા આવે છે તેવામાં મેથાણ નજીક આવતા ગાયકવાડના ઘોડા ખંડણી લેવા માટે ગાયનું ધણ રોકી રસ્તામાં ઊભા હતા. મહારાજ ત્યાં પધાર્યા. કાકાભાઈને કહ્યું છે આપણે માર્ગે સીધો ઘોડો લઈ જવો છે. ત્યારે કાકાભાઈ કે બહુ સારું એમ કહી પોતાની તલવાર લઈ સાવચેત થઈ મહારાજની આગળ ગાયકવાડના ઘોડા સોંસરા સીધા ચાલ્યા. ઘોડાવાળાઓએ રસ્તામાંથી ખસી જઈને રસ્તો કરી આપ્યો. મહારાજ ઘોડા ઉપર બેસીને ચાલ્યા અને ઘોડાવાળા કાંઈ બોલ્યા નહીં. પછી કાકાભાઈએ કહ્યું, તમારા વાટામાં ઝાડ ઘણા છે પણ વાડીઓ છે કે? કાકાભાઈ કે મહારાજ વાડી તો નથી. પછી મહારાજ કે ઝાડ બહુ સારા છે, પાણી મીઠું હશે એમ કંઈ ગામની નજીક પધાર્યા. ગામના માણસો પુંજાજી સહિત ગાયકવાડના ઘોડા જોવા આવેલા હતા. માણસોએ પુંજાજીને કહ્યું, દાજી પેલો ઘોડો આવે છે તે તમારો લાગે છે, પણ ઉપર તો કોઈ બીજું બોટ બેઠું હોય એવું લાગે છે. ઘોડા આગળ તો એક માણસ ચાલ્યો આવે છે. આ સાંભળી પુંજાજી બોલ્યા, મહારાજને તેડવા સારું કાકાજીભાઈને જીજીભાઈએ ઘોડો લઈને હામાં મોકલેલ છે. એમ ગામના માણસો આગળ પુંજાજીએ વાત કરી. કાકાભાઈએ તલવાર ઉપર લુગડાનો ધજાગરો કરી ચીચિયારી કરી, કહેતા બૂમ પાડી. પુંજાજીને કહ્યું, ગામના માણસોને ખબર આપો જે મહારાજ પધાર્યા, સામય લઈને હામાં આવો. તે સાંભળી માણસો એકદમ ગામમાં આવ્યા. જીજીબાને ખબર આપી. જીજીબાએ ભાઈઓ તથા ભાઈઓને બોલાવી મહારાજનું સામયું લઈ વાતે ગાતે તેડવા આવ્યા. મહારાજ ગામની ભાગોળે પધાર્યા એટલે કુમકુમનો ચાંદલો અને ગુલાબના પુષ્પ વડે વધાવ્યા. કાકાભાઈ અને પુંજાભાઈના ઘરે પધાર્યા. જીજીબાઈએ મહારાજને થાળ કરી બહુ હેતથી જમાડ્યા. મહારાજ 10 રાત્રિ રહ્યા. પછી કહ્યું, અમારે સિદ્ધપુર જઈને સમયો કરીને યજ્ઞ કરો, તમો સર્વે ત્યાં દર્શન કરવા આવજો. લો આ રીતે મહારાજ મેથાણ પધાર્યા હતા. પછી કહેવાય છે કે મહારાજ સિદ્ધપુર પધારેલા સમયો કરવા માટે, ત્યારે અહીંયા મેથાણથી કાકાભાઈ પણ ત્યાં ગયેલા અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરેલા. પછી કહેવાય છે કે ગઢપુરથી સિદ્ધપુર જવા સંતો પાર્ષદો રાજાઓના મોટા સંત સાથે ચાલ્યા. તે સારંગપુર, સુંદરિયાણા, રામપરા, વઢવાણ થઈ મેથાણ પધાર્યા. પુંજાભાઈ તથા કાકાભાઈના ઘરે ઉતર્યા. 4 દિવસ રહી પુંજાભાઈ અને કાકાભાઈને સાથે લીધા અને ચાલ્યા. તે રસ્તામાં મહારાજ કે, પુંજાભાઈ આ ઘોડો તમો અમને આપશો? ત્યારે પુંજાભાઈ હા કહી. પછી તો મહારાજ ગામો ગામ દર્શન દેતા સિદ્ધપુર પધાર્યા. ત્યાં બંને શ્રી હરિના સ્વરૂપો એક થઈ ગયા. એક જે ભુજથી પધાર્યા હતા
અને બીજું ગઢડાથી પધાર્યા તે. કુમારિકા નદીથી ઉગમણી કોરે ખેતર, એમાં આંબલી નીચે મહારાજે ઉતારો કર્યો. પછી મહારાજને વાસ્તે ઢોલીઓ ગાડલા લાવ્યા, ઘોડા સારું ઘાસ ને જોગાણ લાવ્યા, રસોઈનો સામાન મગાવ્યો. પછી થાળ તૈયાર થયો તે મહારાજ જમ્યા અને પછી સંત હરિભક્તોના સંઘને જમાડ્યા. બીજે દિવસે મહારાજ ઘોડેસવાર થઈ, સાથે અનેક અશ્વારોથી વીંટાઈ અને વાતે ગાતે આથમણી કોરે 3 ગાવું વટેશ્વર મહાદેવ નામે તીર્થ કહેવાય છે. ત્યાં પધારી વસ્ત્રો ઉતારી સ્નાન કર્યું. તે સમયે બ્રાહ્મણો ચાંદલો કરવા આવ્યા. મહારાજને વેદ મંત્રોચ્ચાર સાથે ચાંદલો કર્યો. ત્યારે મહારાજે પૂંજાજીને કહ્યું, તમારો ઘોડો લાવો. મહારાજે કલકલિયો ઘોડો બ્રાહ્મણને દાનમાં આપી દીધો. તે ઓલા કાકાભાઈ હતા, એને મહારાજને કીધું કે મહારાજ, ઘોડો દાનમાં આપ્યો એનો વાંધો નહીં, પરંતુ એમાં મારી ખડીઓ, વાસણ, પહેરવાના લુગડા એ બધું ખડિયામાં હતા, તે સહિત આપે દાનમાં આપી દીધો. મહારાજ કહે છે કે બ્રાહ્મણને દાનમાં આપ્યું એ હવે પાછું લેવાય નહીં. આ રીતે મહારાજે મેથાણના કાકાભાઈનો કલકલિયો ઘોડો હતો એ સિદ્ધપુરમાં બ્રાહ્મણોને દાનમાં આપી દીધેલો. સિદ્ધપુરમાં શ્રીહરિએ સમયો કર્યો. તે સમયે ત્યાં 5 દિવસ રહ્યા હતા અને હરિભક્તો ગામો ગામથી ખૂબ આવેલા, તેથી સમયો બહુ મોટો થયો હતો. ત્યાંના બ્રાહ્મણો વગેરેને 5 દિવસ સુધી ખૂબ જમાડ્યા હતા. શ્રીહરિ ઉતારો કરી સ્નાન કરવા તૈયાર થયા અને સરસ્વતી નદીમાં નાહ્યા અને પછી પ્રેમથી બ્રાહ્મણોને દાન દીધા. એક હોના મોર અપાવી રાજાઓની પાસેથી. મોટું તીર્થ જાણી શેર ઘી, શેર સાકર એક જણને આપી અને બ્રાહ્મણોને પ્રસન્ન કર્યા. આ રીતે મહારાજે સિદ્ધપુરમાં બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપેલા. 1861 સાલમાં શ્રીહરિ મોટા સંઘની સાથે ગઢપુરથી ચાલ્યા. તે માંડવધાર, વાવડી, કરિયાણા, ખંભાળા, ભડલી, સુખપુર, રાયપુર, બોટાદ, નાગડકા, લીંબડી, કાંકરેટિયા, શિયાણી, તાવી થઈને મેથાણ આવ્યા. ત્યાંના પૂંજાભાઈ, કાકાભાઈ, અજા પટેલ હામાં આવી દૂરથી શ્રીહરિને જોઈને દંડવત પ્રણામ કર્યા. પગમાંથી મોજડીઓ કાઢી નાખી શ્રીહરિની નજીક જઈને માથે ચરણ લીધા. મહારાજે એમને કહ્યું કે તમને ક્યાંથી ખબર પડી કે અહીં સુધી સામા આવ્યા? અમે તો ગઈકાલે આવવાના હતા, પણ વચ્ચે અખાભાઈએ રોક્યા હતા. ત્યારે પૂંજાભાઈ બોલ્યા, અખાભાઈ અમારા મિત્ર હોવા છતાં પણ અમારામાં ભાગ પડાયો. આજે ભલા આવવા દીધા, અમને આશા પણ નહોતી. પછી સૌ સંતોને પગે લાગ્યા, ગામમાં ખબર કહેવડાવી. ભાદરવા સુધી દૈસમના રોજ 1.5 પોર દિવસ ચડતી શ્રીહરિ મેથાણ આવ્યા. તળાવ ઉપર આવી ઘોડાને પાણી પાયું, ઝાડ નીચે ઉતર્યા. પાછળ રહી ગયેલા સંતો પણ ત્યાં સુધીમાં આવ્યા. પછી સૌએ પેંડા, સાથવો વગેરેનું ટીમણ કર્યું. ગામના લોકો નગારા લઈને હામાં આવીને પગે લાગ્યા. ઝાલાવાડના ઘણા ગામમાં સત્સંગ છે, પણ હળવદ અને મેથાણમાં બહુ સત્સંગ હતો. પૂંજાજીના બહેન જીજીબા પણ ત્યાં હતા. તે પણ બાઈઓને લઈને હામાં આવ્યા. શ્રીહરિને વધાવ્યા. બહુ ધર્મિષ્ઠ હતા. તેમને શ્રીહરિએ કહ્યું કે અમને બહુ લલચાવ્યા. આજકાલ કરતાં 2 વર્ષ થઈ ગયા. તમારું એક ઠેકાણું ન મળે, જેથી અમે આવીએ પણ ક્યાં? મહિને તમારી ખબર આવતી. ક્યારેક સોરઠ, હાલાર, કચ્છ, ક્યારેક કાઠિયાવાડ, ભાલ, ચરોતર ગુજરાતમાં ફરતા હોવાના સમાચાર મળતા.
ઘડીકમાં સંતનો વેશ રાખો છો, ઘડીકમાં મોટા ઉમરાવ બનો છો, તમારી પાછળ ક્યાં ક્યાં દોડીએ. ઘણીવાર આવા માટે મનોરથ કર્યા, ભાતા પણ તૈયાર કરેલા પીડ્યા રહ્યા. ત્યારે શ્રી હરિ કહે, રામાનંદ સ્વામીએ સત્સંગ રૂપી મોક્ષનું વન અમને હોંપ્યું છે. એમાં હરિભક્તો રૂપી વિવિધ કલ્પ વૃક્ષો છે. એમાં કેટલાકના મૂળ પાતાળ સુધી ઊંડા ગયા. એમનો કાંઈ ડર નથી, પણ જેના મૂળ ઉપર છેલ્લા છે ને એનો ડર રાખવો પડે. કારણ કે એવાનો યોગ થાય પાછો સત્સંગ મૂકી દે. કુસંગ રૂપી વાયુ આવે તો એના મૂળ ઉખાડી નાખે. જેથી અમે તથા સંત બધા દેશમાં ફરતા રહીએ છીએ અને નિયમનો વાડો વાટે વાટે કરીએ છીએ. પછી જીજીબા મોટીબાને દર્શને ગયા. ગઢડાથી મોટીબાની બધા હેરે આવ્યા હતા. શ્રી હરિની સ્વારી સહિત પુંજાજીભાઈના દરબારમાં વિતરા, સંતો મંદિરમાં વિતરા, રાજાઓ હરિભક્તોને ઘેર વિતરા. જીજીબાને ત્યાં મોટીબા અને વર્ણી તથા પાર્ષદો મહારાજની સાથે વિતરા. ક્ષત્રિય હરિભક્તોએ બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી. વઢવાણના બેચર અને દેવકૃષ્ણ, લાધારામ ઠાકર, મેમકાના દેવરામ, હળવદના શિવરામ જાની, નારાયણજી શ્રી હરિને દર્શને આવ્યા. રસોઈ તૈયાર થયા. જયાનંદ અને મુકુંદાનંદ વર્ણીએ એમને કહ્યું કે શ્રી હરિને શુદ્ધ ભાવ પ્રિય છે. શ્રી હરિ બધાયના મનનો ભાવ જાણે છે, માટે ભાવથી કરેલી તમારી રસોઈ શ્રી હરિ જમશે. રસોઈ તૈયાર થઈ. શ્રી હરિ જમવા પધાર્યા. જમતી વખતે મુક્તમુનિ, બ્રહ્મુનિ અને દાદા ખાચરની પાસે બેસાડ્યો. જેમાં પછી મુખવાસ લઈ થાળ રાજાઓને આપ્યો. પછી સંત પાર્ષદોની પંક્તિ કરી. શ્રી હરિએ સંત પાર્ષદોને પીરસીને જમાડ્યા. વહેલા ભક્તજનો, મેથાણની અંદર આ રીતે મહારાજને જમાડી, પૂજન કર્યું, આરતી ઉતારી અને પછી સ્તુતિ કરી અને આવે ને આવા મહારાજ અમારા નેત્રમાં રહીજો, આવી ભગવાનની પાસે માગણી કરી છે. જમીને પછી મહારાજે સભા કરી. તાલી પાડીને સૌને છાના રાખીને બોલ્યા કે બધી એકાદશીના દિવસે ફળાહાર ન કરો સારો છે, પણ દેવપોઢી, દેવ ઉઠી અને જલજીર્ણી એ 3 એકાદશીએ તો ન જ કરવો. લો, મહારાજ કે એકાદશીના દિવસે ફળાહાર કહેતા ફ્રૂટ જમવું જો, પરંતુ આ 3 એકાદશીના દિવસે કશું જ જમવું નહીં. એક તો દેવપોઢી, દેવ ઉઠી અને જલજીર્ણી. આખી રાત્રિ જાગરણ કરવું, આનંદથી કથા કીર્તન કરવા, જેથી મહાપાતક નાશ પામે. કોટી યજ્ઞ જેટલું એક એકાદશીના વ્રતનું ફળ કહ્યું છે. એકાદશીના દિવસે અન્ન ખાય એને માંસ તુલ્ય કહ્યું છે. જે રોગે કરીને પરવશ હોય તેને એક વખત અન્ન ખાવું, અશક્ત હોય અને 3 એકાદશી સિવાય ફળાહાર કરવો. આવતીકાલે જલજીર્ણી એકાદશી છે, તેથી ફળાહાર મળશે નહીં. માટે સૌ રાજાઓ તથા બાય ભાઈ, હરિભક્તો તથા વૃદ્ધ અને બાળક સંતો જમવા ઉઠો. પછી શ્રી હરિની આજ્ઞાથી સૌ જમી આવીને સભામાં બેઠા. જીવને આ સંસારમાં ફરીથી માતા પિતા મળે છે. પુત્ર, સ્ત્રી, રાજ્ય, ગજ, ઘોડા, મનોવાંછિત ભોગ, સુરલોક, બ્રહ્મલોક, વૈકુંઠલોક અને બીજો સમાજ, એ બધું મળે છે, પણ સંત સમાગમ મળવો કઠણ છે. તે આજે બધા હરિભક્તોને મળ્યો છે. એનાથી વધારે ક્યાંય સુખ નથી. ભક્તોને અલૌકિક સુખ આપવા અમે સત્સંગમાં વારે વારે ફરીએ છીએ. સવારમાં જાગી સંતો ધૂન કરવા લાગ્યા. સવારમાં સ્વામિનારાયણ નામનો શબ્દ જેના કાને પડે એના રાત્રિના અમંગલ નાશ પામે. ધૂન સાંભળી શ્રી હરિ જાગ્યા. દાંતણ કરી ઘોડે બેસી
વાજતે ગાતે તળાવ ઉપર આવ્યા. અજા પટેલ અને જીવા પટેલ ચામર કરતા હતા. અજાજીએ છત્ર ધર્યું હતું ભગવાનની ઉપર. શ્રી હરિને કહ્યું કે અમે નાહીશું, અમારી નજીક કોઈ આવશો નહીં. પોતપોતાની મર્યાદામાં સ્વામિનારાયણ નામ બોલીને ભગવાનના ગુણ ગાતા સ્નાન કરવું. 4 ઘડી નાહ્યા હો, 4 ઘડી. કિનારા ઉપર કેટલાક હરિભક્તોએ કાંકડી અને શ્રીફળ નાખ્યા. મહારાજ નાહીને બહાર આવ્યા. જલજીર્ણી એકાદશી ઝીલવા જાય ને ભગવાનને, ત્યારે કાંકડી અને શ્રીફળ નાખે. પછી સ્ત્રીઓ નાવા લાગી. મહારાજને વસ્ત્ર ધરાવી કેસર ચંદન ચર્ચ્યું. એટલામાં રામદાસભાઈ અમદાવાદથી આવ્યા. મહારાજને મળ્યા અને ગુજરાતની વાત કરી. પછી મહારાજે અજા પટેલને ઘરે ઉતારો કર્યો. પછી તો ભગવાન ચતુર્ભુજ દાદાનું મંદિર છે ત્યાં પધાર્યા છે. બીજા દિવસે વામન દ્વાદશી આવી. અજા પટેલે જીવા પટેલે રસોઈ કરાવી. વામનજીનો ઉત્સવ થયા પછી શ્રી હરિ જમવા પધાર્યા. ગોળ કેરીના અથાણા ગંગા રેવા લાવેલા તે મૂક્યા. મહારાજે રામદાસને બોલાવી પાસે જમવા બેસાડ્યા. રમૂજ કરીને એમને બધું જ પીરસીને જમાડ્યા. વાલા ભક્તજનો, આ રીતે મેથાણ ગામની અંદર ભગવાન બરાબર જલજીર્ણીના એકાદશીના ઉત્સવ ઉપર પધારેલા અને ત્યાં ભગવાને જલજીર્ણીનો ઉત્સવ કરેલો. સંવંત 1866ની સાલ શ્રી હરિએ ડભાણમાં મહા મોટો યજ્ઞ કર્યો. એમાં દેશ દેશમાંથી લાખો હરિભક્તો પધાર્યા હતા, લાખો. એમાં મેથાણના હરિભક્તો પણ આવ્યા હતા. એ વખતે ગામ મેથાણના કણબીને મહારાજે ડભાણના યજ્ઞમાં કહ્યું છે, તમારે કેટલા રૂપિયા છે, અમને આપશો? ત્યારે એ બોલ્યો જે 500 રૂપિયા છે, 500. પણ આપવાની ના પાડી. મહારાજે કહ્યું તારી 5 દિવસની આયુષ્ય છે, 5મા દિવસે ઉકલી જવાનો છે. ત્યારે કણબીએ જાણ્યું છે મહારાજે કહ્યું માટે હું હવે જરૂર મરી જઈશ. એમ ધારીને ડભાણથી ચાલ્યો. તે 4થે દિવસે સાંજે ગામ ખેરવે ગયો. એની બેન ત્યાં રહેતી હતી ખેરવામાં. ત્યાં રાત્રિ રોકાણો. માંદો થયો. 500 રૂપિયાની વાત એનો ભાણિયો હતો ને એને કરી. સવારમાં દેહ મેલી દીધો. કણબીએ મેથાણમાં કોઈ વાણિયાને ત્યાં કૂચી મૂકી હતી. તેને એ કણબીનો ભાણેજ ખેરવાથી લેવા ગયો. ભગવાનને ન આપ્યા. ત્યારે એ વાણિયો બોલ્યો એના ઘરની કૂચી તને એકલાને નહીં મળે, ગામનો પટેલ આવશે ત્યારે મળશે. ભાઈ ગામનો પટેલ, ભાણેજ અને વાણિયો 3 જણાએ મળી એનું ઘર ઉગાડ્યું. રૂપિયાની વટલો એનું ઢાંકડું ઉગાડ્યું. ત્યાં તો એમાં સર્પનો કણો થયેલો એને પકડી નાખી દીધો ને રૂપિયામાંથી 100 રૂપિયા વાણીએ લીધા, 100 રૂપિયા પટેલે લીધા, 300 રૂપિયા ભાણેજે રાખ્યા. એમ એ દ્રવ્ય આદિક વસ્તુ અસદગતિને પમાડે તેવું છે. વિચાર કરો, આ જીવ એની અવળાઈ કેટલી. સ્વયં ભગવાને માગ્યા તોય ન આપ્યા. ભગવાન કે 5મા દિવસે તું મરી જવાનો છું તોય ન આપ્યા. અંતે વાસના રહી
અને સર્પ થવું પડ્યું. લો, ગામ મેથાણમાં લુવાણા દેવજી ભગત બહુ સારા હરિભગત હતા. દેવજી ભગત વર્તમાન ધર્મમાં કુશળ હતા. એને શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના હતી. મહારાજને સર્વ અવતારના અવતારી જાણતા, સાધુની સેવા નિષ્કામ ભાવે કરતા. એને એકવાર શરીરમાં મંદવાડ થયો. અંત સમયે શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર ચડીને તેડવા સારવા આવ્યા. સાથે ઘણા અશ્વાર હતા, સંતના મંડળ હતા. એવા થકા મહારાજ ગામ વચાડે આવ્યા. ત્યાં એક શ્રાવક વાણિયો દુકાને બેઠો હતો. એને દર્શન દીધા અને પૂછ્યું છે, જીવા પટેલનું ઘર કેમનું છે? એમ કહીને તે ઠક્કર દેવજી ભગતને ઘરે ગયા. તેને દર્શન દઈને કહ્યું, અમે સૌ તમને તેડવા આવ્યા છીએ, દેવજીને કીધું. એમ કહીને પોતાના સગાવાલાને કહ્યું, આ મહારાજ મને તેડવા આવ્યા છે, માટે સૌ દર્શન કરો અને સ્વામિનારાયણ નામની ધૂન કરો. ત્યારે સૌ ધૂન કરવા લાગ્યા. પછી દેવજી ભગતે કહ્યું, હવે ગાયનું છાણ લાવીને લીપો અને મને હેઠો લ્યો. એટલે છાણ લીપીને હેઠા લીધા. ત્યારે એ જગ્યામાં બેસીને દેવજી ભગત દેહનો ત્યાગ કરીને મહારાજ સાથે અક્ષરધામમાં ગયા. તે પરચો જોઈને શ્રાવક વાણીઓ બોલ્યો, હમણાં મને સ્વામિનારાયણના દર્શન થયા હતા, માટે જરૂર દેવજી ભગતને ધામમાં તેડી ગયા. એ પરચો જોઈને ગામના ઘણા માણસો સત્સંગી થયા. લો, એક સમયે શ્રીજી મહારાજ મેથાણમાં પૂંજાભાઈને ભેળા લઈને બીજા હરિભક્તોના ઘરે જમવા જતા હતા. એમાં એક ડોશી છાણા થાપતી હતી. તેને જોઈને મહારાજ બોલ્યા, ડોશી એકવાર સ્વામિનારાયણ બોલે તો એનું જીવનું કલ્યાણ કરવું. ડોશી બોલી છે, હા કહ્યું હોય તો કલ્યાણ થાય. પછી ફરી મહારાજે કહ્યું, ડોશી એકવાર સ્વામિનારાયણ એમ કહો તો જીવનું કલ્યાણ થાય. ડોશી બોલી, હા મહારાજ કહ્યું હોય તો કલ્યાણ થાય. ત્યારે પૂંજોજી બોલ્યા, એ અભાગણી, આ સાક્ષાત પ્રગટ સ્વામિનારાયણ ભગવાન છે ને તું કેમ સ્વામિનારાયણ એમ બોલતી નથી? ત્યારે ડોશી કહે, પૂંજાજી તમે ઠીક કહો છો, તે જો એકવાર બોલ્યા હોય તો કલ્યાણ થાય, પણ બોલે નહીં મારી. એમ બોલી, પણ સ્વામિનારાયણ બોલાણું નહીં. ભાઈ મહારાજ હસતા ત્યાંથી ચાલ્યા. તે હરિભગતને ઘર જમવા ગયા. શ્રી હરિ સાથે સુરા ખાચર આદિ પાર્ષદો હતા, તેથી સુરા ખાચરથી ન રહેવાનું. કે આ અભાગણી પ્રગટ મહારાજનો યોગ થયો, તે રહી જશે એમ ધારી પોતે પહેરેલા મોટા જોડાથી એના બધા છાણા ખૂંદી નાખ્યા. તેથી એ બોલી છે, મારા સ્વામિનારાયણ બધા આવા જ હોય. એમ પરાયણે નામ લેવરાયું અને એનું સારું થયું. એક સમયને વિશે શિયાળામાં ખડાટાણે શ્રીજી મહારાજ ગામ મેથાણમાં પધાર્યા. શિયાળામાં ગરાસિયા પૂંજાભાઈના ઘરે ઉતર્યા. ત્યારે ગામના સૌ હરિભક્તો આવ્યા અને મહારાજને પગે લાગીને આગળ બેઠા. તે સમયે આકાશમાં એક વાદળું નહોતું. તો પણ મહારાજ બોલ્યા, જે આ ટાણે વરસાદ થાય તો ખડામાં ધાન છે એમાં કાંઈ બગાડ થાય કે નહીં? ત્યારે હરિભક્તો બોલ્યા, જો વરસાદ ઘણો થાય તો બગાડ થાય ખરો. મહારાજ કહે, તમે સૌ ખડા ઢાંકી આવો. ત્યારે હરિભક્તોના મનમાં થયું કે આકાશમાં વાદળું એકેય નથી, વર્ષા ઋતુ પણ નથી, શિયાળાનો સમય છે, તો પણ મહારાજ ખડા શું કરવા ઢંકાવે છે? એમ વિચારીને થોડા ઢાંકી આવીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું છે, ફરી જઈને સારી પેઠે ઢાંકી આવો. પછી જેણે મહારાજનું માન્યું એ સારી પેઠે ઢાંકી આવીને બેઠા ને કેટલાક તો ઢાંકવા જ ન ગયા. આકાશમાં થોડુંક વાદળું દેખાણું ને વધીને બહુ વરસાદ થયો અને 3 દિવસ લગી વરસ્યો. 3 દિવસ સુધી ખડા તણાઈ ગયા. જેણે મહારાજનું માન્યું એના ખડા રહ્યા.
ગામ મેથાણમાં પૂંજોભાઈ હતા ને, પૂંજાભાઈ, એ ધાંગધ્રા રાજાને ત્યાં કામકાજ માટે જવું પડે. તો ત્યાંના રાજા પૂંજાજીને પૂછે છે, પૂંજાજી, તમે સ્વામિનારાયણમાં શું પ્રતાપ જોયો એને તમે ભગવાન કહો છો? ત્યારે પૂંજોજી પોતાને આવડે એવો ઉત્તર દે, પણ મનમાં એમ રહ્યા કરે છે, આ પ્રશ્ન હું ગઢડે જઈશ ને ત્યારે મહારાજને પૂછીશ અને પછી હું રાજાને કહીશ. એમ કરતાં એક દિવસ ગઢડે મહારાજને દર્શન ગયા અને બધી વાત કરી. મહારાજ બોલ્યા છે, તમારો કેટલો પ્રતાપ છે એને તમે જાણતા નથી. અમારી તો વાત જ ન થાય, પણ તમારો જે પ્રતાપ છે ને એને તમે ન જાણતા. તો અમારો પ્રતાપ તે તમે શું જાણો? તમારું એવું સામર્થ્ય છે કે જીવોને ઠેઠ અક્ષરધામમાં મોકલી દો ને જે જીવ તમારા દર્શન કરે કે તમારો ગુણ લે, તમારા ગોળાનું પાણી પીવે, એ સર્વેનું કલ્યાણ થાય છે. એવું તો તમારું સામર્થ્ય છે. અમારો તો એથી અનંત ગણો અલૌકિક પ્રતાપ છે. એમ મહારાજે પોતાનું પુરુષોત્તમપણું જણાયું તથા ભક્તનો મહિમા કીધો. એકવાર તો મહાનુભાવાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી ઝાલાવાડ દેશમાં ફરવા ગયા હતા. તો ફરતા ફરતા મેથાણની સીમમાં એક ઠેકાણે ધ્યાન કરતા હતા. એવામાં ત્યાં સાવજ આવ્યો. સાવજ પણ તેને સાધુ ઉપર દયા આવી ગઈ, તેથી 3 પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને ચાલ્યો ગયો. એવામાં નિત્યાનંદ સ્વામી જઈ ગયા અને સાવજને જતો જોઈને બોલ્યા છે, સ્વામી ચાલો આપણી મહારાજે રક્ષા કરી, નહીતર ઓલો સાવજ આપણને ખાઈ જતો. હવે આપણે ઓલા ખેતરમાં બાજરાને કડબના ઓઘા છે ને, ઓઘા એમાં બેસીને ભજન કરીએ. પછી ત્યાં જઈને બેઠા અને ભજન કરતાં કરતાં ઊંઘી ગયા. ફરી જાગીને ભજન કરતા હતા. એ વખતે મેથાણમાંથી ખેડૂ ગાડા જોડી બાજરાની કડબ ભરવા આવ્યા ને ઓઘા પાસે આવ્યા. ત્યાં તો સાધુ ભજન કરતા હતા. એ અવાજ સાંભળીને ખેડૂતોએ જાણ્યું છે આ ઓઘા વચાડે સાવજ હોવો જોઈએ. જુઓ અહીં શબ્દ સંભળાય છે. ત્યારે એક જણે કહ્યું, કોદાળીનો ઘા કરો, જે હશે એ ભાગી જશે. પછી કોદાળી લઈને ઘા કરવાને તૈયાર થયા. ત્યાં તો નિત્યાનંદ સ્વામી ઓઘામાંથી ઊભા થયા. એ જોઈને બીજો બોલ્યો, એ ઘા કરશો નહીં, આ તો સાધુ છે. નિત્યાનંદ સ્વામીએ મહાનુભાવાનંદ સ્વામીને કહ્યું, સ્વામી ઊભા થાવ, ખેડૂત ગાડા લઈને કડપ ભરવા આવ્યા છે. પછી 2 સંત બહાર નીકળ્યા. ત્યારે ખેડૂએ સંતના દર્શન કર્યા. ત્યાં તો એમને શાંતિ થઈ ગઈ. પછી તેઓ સંતને પગે લાગીને કહ્યું, મહારાજ અમે તમને હમણાં જ કોદાળીનો ઘા કરીને મારત, કારણ કે અમે જાણ્યું કે ઓઘામાં કોઈ જનાવર બેઠું છે. પણ તમે ઊભા થયા એ સારું થયું ને હવે અમારી પાસે રોટલા છે, એ તમે જમો અને અમને આશીર્વાદ આપો. સ્વામી કહે, અમારે તો હજી નાવું દાંતણ પણ બાકી છે. ત્યારે ખેડૂતે કહ્યું, અમારી પાસે પાણીના 2 ભંભા ભરેલા છે, ભંભા, તેનાથી નાવો અને રોટલા જમો. પછી સાધુએ દાંતણ કરી અડધે ભંભે નાયા, રોટલા જમ્યા. પછી ગામ સામી દયા દ્રષ્ટિ કરી, તેથી આખું ગામ સત્સંગી થયું. એક સમયને વિશે ગામ મેથાણના હરિભક્તો સર્વે ગઢડે મહારાજના દર્શન કરવા આવ્યા. ત્યારે મહારાજે પૂછ્યું, તમે સૌ આવ્યા ને અજા પટેલ કેમ ન આવ્યા? ત્યારે હરિભક્તે કહે, મહારાજ હમણાં ઘોડા બહુ ફરે છે અને વગડામાંથી ગાયું ભેંસું ને બળદને લઈ જાય છે.
તે જાળવવા સારું, હાચવવા સારું ઘરે રહ્યા છે. મહારાજ કે ત્યારે તો ઠીક, અમારે એના ઉચાટ મેટા, એનો માલ ઈ જાળવશે. હવે તો અમારે તમારા ઉચાટ રહ્યા કે તો તમારી ચિંતા રહી. એક પછી હરિભક્તો સર્વે 5 દિવસ ગરડામાં રહી મહારાજના દર્શન કરીને પછી ઘરે ગયા. ત્યારે મેથાણમાં ઘોડા ફરેલા ને અજા પટેલની ભેંસું તથા બળદ ગયેલા. પછી હરિભક્તોએ અજા પટેલને કહ્યું, મહારાજ બોલ્યા હતા અમારા અજા પટેલના ઉચાટ મટ્યા. તે સાંભળીને તે પટેલ ગરડે મહારાજના દર્શન કરવા ગયા. મહારાજે કહ્યું, પટેલ તમારે ત્યાં ઘોડા ફરે છે ને બહુ બીક લાગે છે એમ ત્યાંના હરિભગત આવ્યા હતા એ કહેતા હતા. ત્યારે પટેલ કે મહારાજ, જે તમારે દર્શને નથી આવતા એને ઘેર ઘોડા ફરે છે. હું દર્શને ન આવ્યો તેથી મારા બળદને ભેંસું લઈ ગયા. મહારાજ કે જે ભગવાનના થાય એની રક્ષા ભગવાનને કરવી પડે છે, બીજાની ફિકર ભગવાનને રહેતી નથી. ગોવિંદજી ગઢપુર આવી મનમાં વિચાર કરે છે કે મારે ઝાલાવાડમાં મોટું મંદિર કરાવવું. આવો વિચાર કરી સંતો સાથે પ્રભુ મેથાણ આવ્યા. મેથાણ ગામની પશ્ચિમે આવેલું ભવ્ય દેવાલય, એનું નામ ચતુર્ભુજ દાદાનું મંદિર કહેવાય છે. તે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો પ્રભુએ વિચાર કર્યો. જૂનું થઈ ગયું હતું, તે અલાઉદ્દીન વખતનું હતું. પ્રભુ પુંજાજીભાઈ ને કાકાભાઈના ઘરે બિરાજમાન છે. જીજીભાઈએ થાળ કર્યો, પ્રભુ જમ્યા. બીજા સંતો જે સાથે હતા એને પણ જમાડ્યા. રોજે રોજ ભાવિક ભક્તો શ્રીહરિને જમાડે. રોજ નવી નવી રસોઈ બનાવી પ્રભુને જમાડીને રાજી કરે. શ્રીહરિ રોજ ચતુર્ભુજના મંદિરે દર્શન કરવા જાય છે. આવું પુરાતન મનોહર દેવાલય ખૂબ સુંદર પરંતુ જીર્ણ હાલતમાં દેખીને શ્રીહરિએ જાતે દેખરેખ રાખી, માણસો તથા મજૂરો રાખીને ચૂનો વગેરે જરૂરી કામ કરાવવાનું ચાલુ કર્યું. જેની દેખરેખ પોતે શિવાલય મંદિરના ટોડા ઉપર બેસીને રાખતા હતા. સારું એવું આ મંદિર ખંડિત થયેલું હતું. એને પૂર્વ સારો ઓપ આપીને શ્રીહરિએ 6 મહિના રોકાઈને નયન રમ્ય બનાવ્યું. 6 મહિના સુધી રોકાણ અને જીર્ણોદ્ધાર કર્યો. ચતુર્ભુજ દાદાને પ્રેમથી ઘણીવાર ભેટ્યા છે. એમાં શિવ, વિષ્ણુ ને શક્તિના 3 દેવળ તો જૂના છે. એમાં વચમાં જે દેવળ છે એનો ઘુમ્મટ સરસ શોભે છે. એની ફરતે બેઠક છે. તેને કઠેડા મુકાવી સુધારીને મંડપ વચ્ચે 4 પથ્થરના થાંભલા મૂક્યા છે. એમાં ઈશાન ખૂણામાં જે થાંભલો છે એને ભગવાન શ્રીહરિએ બાથ ભીડી હતી. જે મનુષ્ય બાથ ભરે તો પણ એવી બાથ કોઈથી ન ભરાય એવો મોટો જાડો થાંભલો છે. તેની નજીકમાં પથ્થરનો કઠેડો છે. એના ઉપર મહારાજ બેઠા હતા. એને પ્રસાદીનો કર્યો છે. ઉત્તરની કોરે સદાશિવનું મંદિર છે. ત્યાં પથ્થર ઉપર પ્રભુ બેઠા હતા અને પ્રસાદીનું કર્યું હતું. એ વખતે ભાદરવો માસ ચાલતો હતો. તેથી મહાપ્રભુ કહે મારે પીપાસરના આરે નાવા જાવું. એટલે પાર્ષદો હરિભક્તો સાથે લઈને શ્રીહરિ નાવા પધાર્યા. ખૂબ જળક્રીડા કરી શ્રીહરિ ત્યાંથી ગામમાં તુલસી પટેલને ત્યાં થાળ કરાય. તેને શ્રીહરિને વિવેકથી ખૂબ જમાડ્યા. જમીને પ્રભુ વિરાજમાન થયા. ત્યારે તુલસીભાઈએ વિનંતી કરીને કહ્યું, પ્રભુ મારી આશા પૂરી કરો, હું ખૂબ ઉદાસ છું. મને કૃપા કરીને આપનો સેવક બનાવી ચરણનો દાસ બનાવીને રાખો. આવો એમનો અંતરનો ભાવ જાણી શ્રીહરિ એને દીક્ષા આપી અને સ્વરૂપાનંદ નામ પાડી હંમેશને માટે પોતાના શિષ્ય કર્યા. તુલસીભાઈ હતા, એને મહારાજે દીક્ષા આપી અને સ્વરૂપાનંદ નામ પાડી દીધું.
સ્વામિનારાયણ ભગવાન મેથાણમાં આવીને મોટું મંદિર બનાવે છે એવી જાણ ધાંગધ્રામાં રહેતા સાધુ ગોપાલદાસને થઈ કે સ્વામિનારાયણ ભગવાન મેથાણમાં ઘણા સમયથી રહ્યા છે અને ચતુર્ભુજ દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. હવે તેઓ મોટું મંદિર કરશે તેથી એના અંતરમાં ઈર્ષા જાગી. તેને ધાંગધ્રાના રાજા સાહેબ નીતિવાળા મકવાણા અમરસિંહ હતા. અમરસિંહ એમને ગોપાલદાસે અવળી વાતો કરીને ખૂબ ચડાવ્યા કે સ્વામિનારાયણ મોટું મંદિર મેથાણમાં કરશે તો આપણો દેશ છે તે એમના વશમાં કરી લેશે, માટે અત્યારથી તે મંદિર થતું અટકાવવું જોઈએ. ગોપાલદાસની અવળી વાતની અસર રાજાને થતાં એણે મંદિર બંધ રખાયું. આથી મંદિર બનાવવાનું કામ હતું એને પ્રભુએ બંધ રાખી શ્રી હરિએ મૂડી મંદિર બંધાયું. પહેલાં અહીંયા બંધાવું હતું. ધરતી ઉપર રૂડું અને પ્રખ્યાત પંચાળા ગામ છે. પંચાળા ત્યાં ઘણા ભક્તો રહે. એમાં ઝીણાભાઈ નામના ભગતે વિચાર્યું કે હાલમાં શ્રીહરિ ગઢપુરમાં બિરાજે છે. ઘણા દિવસથી દર્શનનો વિયોગ હોવાથી ઝીણાભાઈ શ્રીહરિના દર્શને ઘોડા ઉપર સવાર થઈને ગઢપુર આવ્યા. શ્રીહરિના દર્શન કરી અતિ આનંદ પામ્યા. ત્યાં ઝીણાભાઈ રોકાયા. એક સમયે ગઢપુરમાં સભામાં શ્રીહરિએ કહ્યું કે આવતીકાલે અમારે મેથાણ જવું છે. તેથી કાઠી પાર્ષદોને પણ સાથે આવવાનું કહ્યું. તેથી સૌ તથા ઝીણાભાઈ વગેરે બીજે દિવસે વહેલા ઉઠી પ્રયાણ કરે. શ્રીહરિ પણ માણકી ઘોડી ઉપર અસવાર થાય. ત્યાંથી મેથાણ ગામે પ્રભુ પધારે. કાકાજી પુંજાજીભાઈના ઘરે ઉતારા કર્યા. સર્વને થાળ રસોઈ કરીને ખૂબ તાણ કરીને જમાડ્યો. એક દિવસ ઝીણાભાઈએ શ્રીહરિને કહ્યું, મહારાજ હું કહું એ તમે સાંભળો. તમારા ભગત જે પુંજાભાઈ છે એમના પુત્ર હાલાજી છે અને એમના પુત્ર કાયાભાઈ છે. એટલે 3 પેઢી હતી. પુંજાજીભાઈના દીકરા હાલાજી, એના દીકરા કાયાભાઈ. એમનો સંબંધ મારે ઘેર કરવાનું કહો. આ બધું સાંભળીને પ્રભુએ કાકાભાઈને બોલાવીને કહ્યું કે ઝીણાભાઈ બહુ ભાવિક ભગત છે અને એમને ત્યાં એક દીકરી છે, એનું સગપણ કાયાભાઈ સાથે કરો. ત્યારે કાકાભાઈએ પ્રભુને કહ્યું કે એ તો ગરાસિયા સોલંકી છે, એનું અમારે શું કરવું? શ્રીહરિએ કહ્યું એની તમે જરા પણ ચિંતા કરશો નહીં, આ સંબંધ કરો. ત્યારે બંને ભાઈએ કહ્યું કે પ્રભુ તમે કહો એમ અમારે કરવું. પ્રભુએ કહ્યું કે જ્યારે સંબંધ કરો ત્યારે જમવામાં શું રિવાજ છે? કાકાભાઈએ કહ્યું કે અમારે ત્યાં ચોખા રંધાય અને ગોળ ઘી ઉપર પીરસાય છે, આવી રીતે અમારો રિવાજ છે. ત્યારે મહારાજે કહ્યું આપ ચોખા રંધાવો, એમાં વાર કરશો નહીં. રસોઈ તૈયાર કરી જમવાવાળાને બોલાવ્યા. એમાં સગા સંબંધી કુટુંબીજનો તેમજ કાઠીને હરિભક્તો હતા એ બધાને બોલાવી જમવાની પંગત પડી. હાલાજી ચોખા પીરસે છે, કાકાભાઈ ગોળ પીરસે છે, શ્રીહરિ પોતે ઘી પીરસે છે. એમાં રેલમ શેલ કરે છે, ઘી આપવા તાણ કરે છે. બધા ના પાડે તોય ભાણામાં રેડે છે. સુરા ખાચરે કહ્યું પ્રભુ આમ તો કેમ જમાય? થાળી ઉપરથી ઘી ચાલ્યું જાય છે અને ઘણો બગાડ થાય. શ્રીહરિ કહે છે કે જમવામાં ખામી રાખશો નહીં, આ તો સંબંધનું કામ કહેવાય એટલે અખંડ ધારાએ જ પીરસે. પ્રભુ એવું ઘી પીરસ્યું કે થાળીમાં થોડું આવ્યું, બહાર વધુ પડ્યું.
આમ ખૂબ જમાડીને શ્રીહરિ નાવા પધાર્યા. લો, કાકાભાઈના દીકરાના દીકરા એના લગ્ન પંચાળાના ઝીણાભાઈની દીકરી હારે કરાવ્યા. લો, શ્રીહરિ તળાવે પીપાસરને હારે આવ્યા અને હજામત કરાવવાની હોવાથી કાકાજીએ વાણંદને બોલાયો. વાણંદને તે પીપાસરના આરા પાસે આંબાવાળીઓ કહેવાય છે. આજ પણ આંબા બહુ છે તલાવની પાડે. ત્યાં હજામત કરાવીને વાણંદને પણ ભાગ્યશાળી બનાવ્યો. જે જગ્યાએ શ્રીહરિ હજામત કરાવીને કેસ ઉતરાવ્યા ત્યાં છત્રી બનાવીને ચરણારવિંદ પધરાવ્યા છે. આજ પણ પ્રસાદીનું સ્થાન છે. પહેલાંના વખતમાં વરસાદ ખેંચાઈ જાય તો ખેતરમાં કાંઈ પાકતું નહીં. આજની જેમ 700-800 ફૂટ ઊંડેથી પાણી ખેંચવાની યાંત્રિક પદ્ધતિ શોધાઈ નહોતી. જરા વરસાદ ખેંચાય તો મોલ હુકાવા માંડે. એટલે ભક્તો બધા ક્યાં જાય? સુરા ખાચર વગેરે કાઠી ભક્તોએ શ્રીહરિને પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ, વરસાદ વગર મોલ હુકાય છે. જો મેઘ વરસે તો કંઈક પાકે હો, નહીં તો બધું સુકાઈ જશે. મહારાજે પૂછ્યું કેટલો વરસાદ થાય તો મોલ પાકે? સુરા ભગત બોલ્યા, મહારાજ, જો તળાવ ભરાય એટલો વરસાદ થાય તો મોલ પાકે, નહીં તો મેળ ન પડે હો ઠન ઠન ગોપાલા. એ વખતે એકાસ્યો કાળ પડ્યો. ત્યારે દાદા ખાચરે સર્વે સાધુને ત્યાં રાખ્યા અને જન્માષ્ટમીને સમયે હરિભક્તો દેશથી આવ્યા. શ્રીજીને કહે, અમારે 2 કાળ પડ્યા, એક તો સાધુ નહીં અને બીજું વરસાદ નહીં. શ્રીજી કહે, આ મેથાણવાળા પૂંજાજી કહે તો વરસાદ થાય. ત્યારે સુરા ખાચર આદિક સર્વે સત્સંગીઓ પૂંજાજીને કહે, બોલો વરસાદ થવાનું કહો, બોલો. પણ પૂંજોજી બોલી શકે નહીં. ત્યારે સુરો ખાચર કહે, તને કાળો નાગ ડનશે, બોલ બોલ, ભોલમાં શું ભરીશ? પણ પ્રભુ બોલવા દે નહીં. એ સમયે સુરો ખાચર કહે, ગણ ન જાણે ગરાસીઓ, ગાય ભેંસ ન જાણે તૃણ, લવાણો ન જાણે લાજને, વેડા ન જાણે મરણ, વાણિયા ઝાટકી માયનું માય, ફાતડા કૂટે કાંઈનું કાંઈ, ધાણીનું ખાણું વાય વાય, અને નોકરનો ધ્રાસકો ભાઈ ભાઈ. નોકર કહે જે ત્યાંથી ત્યાં ગયો ને ત્યાંથી ત્યાં ગયો ને ડાળિયા ખાઈને દાડો કાઢ્યો, ત્યાં જઈને સૂતો હોય અને ભાડાના પૈસા લખીને લઈ લે. એમ તમો હે પૂંજાજી નોકર નથી માટે બોલો, પણ પ્રભુ બોલવા દે નહીં. ત્યારે પૂંજાજી બોલે માટે કાંઈક બોલી શક્યા નહીં. બીજા દિવસે કાઠીઓ પૂંજાજીને મળ્યા. અરે પૂંજાજી, કાલે કેમ બોલ્યા નહીં? પૂંજાજીએ કહ્યું, કાઠી ભક્તો, ગઈકાલે મેં બોલવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ મોઢું જ ખુલ્યું નહીં, બિલકુલ બોલાયું જ નહીં. બોલો હું શું કરું, કયો છે? આ રીતે મહારાજે પૂંજાભાઈ દ્વારા ઘણું કર્યું પરંતુ ન બોલી શક્યા. એનું કારણ ભગવાનની ઈચ્છા નહોતી. એક સમયે મહારાજ ગામ મેથાણમાં કાકાભાઈ પૂંજાભાઈ જીજીબાના ઘરે રાત્રે પધાર્યા. એ વખતે મહારાજને જીજીભાઈએ થાળ કરીને જમાડ્યો. પછી સર્વે સંતોને જમાડ્યા. બીજે દિવસે સવારમાં શૌચ વિધિ, દાંતણ કરી, મુખ શુદ્ધિ કરી, નાહીને પોતાનું નિત્યકર્મ પતાવી મહારાજ ઢોલણી ઉપર વિરાજમાન થયા. મહારાજે પહેરેલા મહારાજ તે પહેલાં પધારેલ ત્યારે ઊનું ઘી જીજીબા પાસે મંગાવીને જમતા. તેથી આ વખતે પણ જીજીબાએ ઘી ઊનું કરીને મહારાજને આગળ મૂક્યું. મહારાજ કે શું લાવ્યા જીજીબા? જીજીબા કહે ઘી લાવીશું ઘી.
તો તમે જમો. મહારાજ કે એ વખતે તો અમારા શરીરે ગરમી જણાતી હતી, માટે ઘી ઊનું કરી સવારમાં પીતા હતા. હવે કંઈ સાજા શરીરે પીવાય? વળી મહારાજ કે ઊના ઘીની અમારે રુચિ નથી, ઠીનું ઘી હોય તો જમીશું. કાકાભાઈ કે મહારાજ ઘી તો આપના પ્રતાપથી ઘરમાં ઘણું હશે, તે જમો. એમ કહી ઘીની પાર આગળ મૂકી. ઓલું પાર્યું આવતું ખબર હે ઘીનું. મહારાજ પારમાંથી ઘી લઈ બે હાથે જમતા. આશરે 2 શેર 2.5 શેર ઘીની પાર હતી. તેવામાં પટેલ મલુ મહારાજના દર્શન કરવા આવ્યા. તેઓ તલ કાપવા વગડામાં જતા હતા. તલ હોય ને, તલ કાપવા વગડામાં જતા હતા. એટલે એની પાસે ભાતાના રોટલા હતા. તેઓ દર્શન કરીને પાછા વળ્યા. મહારાજે પટેલને પાછા બોલાવીને કે પટેલ, આ તમારી પાસે લુગડામાં શું છે? મલ્લા પટેલ કે મહારાજ હું તલ કાપવા વગડામાં જાઉં છું ને, તે રોટલા બાંધ્યા છે. એ તો તમને ખબર જ છે. ગામડામાં પહેલાં ખેતરે ભાત લઈ જાય ને તો એને ગરણું હોય, એ કપડાનું હોય, એની અંદર બાંધીને લઈ જતા. અને સાઈસની દોણી હોય. મહારાજ કે અમને આપશો? મલ્લા પટેલે મહારાજને કે લ્યો મહારાજ. પછી ઢોલણી ઉપર મૂક્યા અને એની મહારાજે ગાંઠ છોડી અંદરથી રોટલા લીધા અને પછેડી પાછી આપી. મહારાજે કાકાભાઈને કહ્યું અમારે ઘી વધારે જોઈશે હો, અમો એકલા જમશું નહીં, અમારી સાથે સર્વે સખા છે, એમને જમાડીને અમે જમશું. કાકાભાઈ કે આપના પ્રતાપથી ઘી ઘણું તો સુખેથી સર્વને જમાડો. મહારાજ કે ભલે લાવો. કાકાભાઈએ ઘરમાંથી ઘીની પાર લાવીને મહારાજની આગળ મૂકી. મહારાજ પારમાંથી ઘી લઈ બે હાથે જમતા હતા. એમ ઘણીવાર પોતે જમ્યા. સર્વે સખાઓને કહે લ્યો 2 શેર 2.5 શેર, એમ દરેકને પીરસીને જમાડ્યો. 2.5 શેર ઘી. પોતે જમતા હતા. તે ઘીની પાર મોટી હતી. શ્રીને જમતા જોઈ સુરા ખાચર અલૈયા ખાચરને કહે મહારાજ તો રાજાધિરાજ છે ને તું તો ભણું દુબલડી છે, ડૂબૂસ કરે છે, પણ ઘી તો સોસરું નીકળે તો પછેડી બગડશે હો, માટે વિચારીને ખાઈ છે. સુરા ખાચરનું આવું વચન સાંભળી મહારાજે સખાવાને પૂછ્યું સુરા ખાચર શું કહે છે? ત્યારે તે કે મહારાજ કાંઈ નહીં, આપ જેમ જાણતા એમ જાણો. મહારાજ કે જે વાત હોય એ કહો. સુરો ખાચર કે મહારાજ આ દુબરડી હલૈયો ડૂબૂસ કરે છે, તે પચાવવું કઠણ પડશે. ભણું કાગળની કોથળીમાં ભીષણ દઈ હાટા ભરીએ તો કેટલા અંદર હમાય અને કેટલી ભીષણ ખમે, માટે વિચારીને ખાઈ જાય એમ કીધું. મહારાજ કે ઘી ખાઈને કોઈ દુઃખી થાય એવું ન કરશો, એમ ઘણી રમૂજ કરી. તે સમયે કાના પટેલ મહારાજના દર્શન કરવા આવ્યા. એમણે મહારાજને બંને હાથે ઘી જમતા જોયા અને મહારાજના મુખમાંથી ઘીના રેલા ગળે ઉતરતા જાય અને બે હાથે ઘીના રેગાળા કોણી ઉપર ઉતરતા જાય અને જીભથી કોણીએ ચાટતા જાય. તે જોઈ પોતાના મનમાં સંશય થયો કે ગરાસિયાને ઘી વધારાનું છે તે શા માટે બગાડે છે અને જેમ તેમ જમે છે અને ભગવાન માની લીધા એમ કહીને પાછા વળ્યા. ત્યારે કાકાભાઈને મહારાજ કહે કોણ પાછું વળ્યું? કાકાભાઈ પાછળ ગયા જોયું ને તો કાના પટેલ હતા, પણ તે પાછા આવ્યા નહીં હો. કાકાભાઈ આવીને મહારાજને કહે એ તો કાના પટેલ હતા. મહારાજે સખાવાને કહ્યું ઘી જમતા કોઈ દુઃખી થાય એવું કરશો નહીં. પછી જમવું બંધ રખાવી, તાસ મંગાવી, વધેલું ઘી, લોટ તથા ગોળની કુલેર ચોળી ઘોડાઓને રાતપ અપાવતા હતા. એવી રીતે લીલા કરી આનંદ ઉપજાવતા હતા. કાકાભાઈને મહારાજ કહે તમારું બધું ઘી અમારે જમવું હતું, પણ કાઠી થાકી ગયા એટલે જમાણું નહીં. એમ કહીને મહારાજ બહુ રાજી થયા. જળ મંગાવી, જળપાન કરી, હાથ ધોઈ, મુખારવિંદ ધોઈ
સર્વે સખા અને હરિભક્તોને સાથે લઈ વાજતે ગાજતે તળાવમાં પીપાસરના આરે પધાર્યા. પછી આરાની આથમણી બાજુ લીંબ તરુની છાંયે ઢોલિયો ઢળાવી બિરાજમાન થયા. વાણંદને બોલાવી હજામત કરી શૌચવિધિ કરવા પધાર્યા. લીમડાથી દક્ષિણ બાજુ જરા દૂર આથમણી તરફ મૂળ ઉપર બેસી હાથ પગ ધોઈ પીપાસરને કાંઠે સૌ હરિભગત ઊભા હતા. સર્વને આજ્ઞા કરી જે આજે તો અમારે જળમાં સ્નાન કરવા જવું, સર્વે સાથે નાવા ચાલો. ભાઈ મહારાજ નાવા પધાર્યો. મહારાજ ઘણીવાર સુધી જળમાં સખા સંગાથે હરિભક્તો સાથે જળ ક્રીડા કરતા હતા. મૂળજીભાઈ મહારાજ સાથે નાવા ગયેલા તે બહુ ડૂબકી દોડ રમતા હતા. તેઓ મહારાજને પડકારીને કે મહારાજ હું તમને પકડી પાડીશ હો, એમ કહી ડૂબકી મારી મહારાજનો પગ પકડ્યો. પણ મહારાજે પગ તર છોડી એમને બરાડમાં ફગાવી દીધા. એવી રીતનું મહારાજનું ચરિત્ર જોઈ અને મહારાજને વિશે ભગવાનપણાનો નિશ્ચય થયો. મહારાજ પાસે આવીને કે મહારાજ આપ તો પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત ભગવાન છો. જળમાં નાતા થાય ક્યાં એટલે કહે બહાર પધારો. મહારાજ સર્વ સખા હરિભક્તો સાથે તળાવમાંથી નાહી બહાર નીકળી વસ્ત્ર ધારણ કરીને વાતે ગાતે ગામમાં કાકાભાઈ અને પુંજાભાઈના ઘરે પધાર્યા. જીજીબા પાસે થાળ મંગાવીને જમતા હતા. મહારાજ 5 રાત્રિ રહી સર્વે હરિભક્તોને દર્શનનું સુખ આપી અને પછી ભગવાન મૂડી પધારતા હતા. લો આ રીતે વાલા ભક્તજનો મેથાણ ગામની અંદર જ્યારે ભગવાને 18 ગામ ધણીઓના નામ લખેલા, એમાં ઓલો ખેપિયો હતો ને એ ગામે ગામ જવા ચાલ્યો. એમાં પ્રથમ કારિયાણીના માચા ખાચર પાસે આવ્યો હતો. તે વખતે તેઓ સીમમાં પોતાના ખેતરમાં 12 કોષીય કૂવો વાડીમાં ગળાવી રહ્યા હતા. 12 કોષીયો એટલે જે કે કૂવા ઉપર 12 કોષ ચાલતા હતા. ત્યાં શ્રીજીનો પત્ર મળતા એને વાંચીને તુરત જ ઘેર આવી કુંભારને ત્યાંથી ઘેરું મંગાવી કપડાં રંગી તેને ધારણ કરી અને આજુબાજુના બીજા ગામોના દરબારોને પણ ખેપિયા દ્વારા સમાચાર મળતા તેઓ સર્વે તૈયાર થઈને ચાલ્યા. આ બાજુ ખેપિયો મેથાણ આવ્યો. ત્યાં અજા પટેલના ભાણેજ કલ્યાણદાસ જે કડુ ગામના હતા, અજા પટેલ મેથાણ ગામના, એમના બેન એના લગ્ન કડુ ગામમાં કરેલા. અને કડુ ગામમાં એનો ધણી સત્સંગી નહોતા કોઈ. તો હવે પાછો ભાણિયો એના લગ્ન પાછા મામાને ત્યાં જ એ જ ગામમાં મેથાણ ગામમાં એમના લગ્ન લેવાયા હતા. તેની જાન પરણવા માટે મેથાણ આવી હતી, કડુ ગામથી મેથાણ. શરણાઈના સુરો સંભળાતા હતા. ઢોળ ધ્રિભાંગ ધ્રિભાંગ વાગતો હતો. જાનડીઓ વધામણાના ગીતો ગાતી હતી. જાનૈયોમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો હતો. એ વખતે શ્રીજીની આજ્ઞાથી ખેપીએ અજા પટેલના હાથમાં ઓલો પત્ર આપ્યો. પત્ર વાંચતા જ અજા પટેલ શ્રીહરિની આજ્ઞા શિરોધાર માનીને ચાલવા તૈયાર થયા. મેથાણમાં લગ્ન મંડપમાં ચોરી માયરાની રમઝટ વાગી રહી છે. સૌના ચહેરામાં હૈયામાં લગ્નનો આનંદ સવાઈ રહ્યો. એ વખતે અચાનક શ્રીજીની આજ્ઞાથી પત્ર દ્વારા સંસાર છોડીને અજા પટેલ ભાણેજને લગ્ન મંડપમાંથી ચાલતા થયા. એ વખતે નવયુવાન કલ્યાણદાસ જે વરરાજા હતા, કાંડે મીંઢણ બાંધેલું હતું, હાથમાં તલવાર હતી, માથે પાગમાં પીછું હતું. સંસારમાં કદમ માંડવાની ઘડીઓ ગણાઈ ગઈ હતી. ત્યારે આ સંસ્કારી માતા દેવુબાના કુખે જન્મેલો કોઈ સામાન્ય માનવી નહોતો. એની માનું નામ દેવુબાઈ હતું, અજા પટેલના બેન થતા. આ તો શ્રીજી મહારાજે મોકલેલો એવો મહામુક્ત અક્ષરધામનો અહીં પ્રગટ થયેલો. એના હૃદયમાં બીજનો ચમકારો થયો અને બોલ્યા, મામા ઊભા રહો, ક્યાં જાઓ છો? અજા પટેલ બોલ્યા, ભાણા મહારાજની ચિઠ્ઠી આવી તેથી જવું છે. તરત જ કલ્યાણદાસ બોલ્યા, મામા મને એ ચિઠ્ઠી વંચાવો તો. ચિઠ્ઠી વાંચતા જ અંતરમાં પ્રભુ મળવા તાલાવેલી હિલોડા ચડવા માંડ્યો.
જેમ નદી સાગરને મળવા આતુર થઈ જાય, ઝાડ પહાડ કોતરોને દોડતી ઘોડાપુરે જઈ સાગરમાં વિલીન થઈ જાય, એમ આ કલ્યાણદાસ જે પરણવા આવ્યા હતા ને, યુવાન હતા. મૂછનો દોરો હજુ માંડ માંડ ફૂટ્યો હતો, મુખમાં દાંત પણ દૂધિયા હતા. જે મોટા ઋષિમુનિઓ ત્યાગ ન કરી શકે એ એક પળનો વિલંબ કર્યા વિના લગ્ન મંડપમાંથી કૂદકો મારીને કહ્યું, મામા મારે પણ આપની સાથે આવવું છે, પણ આમાં તારું ક્યાં નામ છે? કલ્યાણદાસ બોલ્યા, મામા આદિ શબ્દમાં મારો સમાવેશ છે, માટે હું પણ આ ચાલ્યો. ઘડીભર તો કલ્યાણના મામા અજા પટેલ, દેવુબાઈ, વેવાઈ, હગાવાલા, ગામજનો આ દ્રશ્ય જોઈને સૌ ડઘાઈ ગયા કે આ લગ્ન પ્રસંગમાં શું બન્યું. કોઈ બોલી જ ન શક્યા. આ તો ન ભૂતો ન ભવિષ્યથી વાત બની ગયો. આ બધી નવા સંતની ભગવી મંડળી સારંગપુરથી શિયાળ ગામે આવી. મેથાણના અજો પટેલ ને કડુના કલ્યાણદાસ પણ ત્યાં આવી રહેલા. પત્રમાં લખેલા પૈકી જેમને વસ્ત્રો ભગવા પહેર્યા નહોતા એણે દાઢી મૂછો તથા ચોટલી સહિત મુંડન કરાયું. ભગવા વસ્ત્રો પહેરી અલ્ફી પહેરી પરમહંસ બન્યા. એમ વેશભૂષાની એક રૂપતા બનાવી શિયાળ ગામ પણ આ મહત્તમ મંડળીના આગમનથી ભાગ્યશાળી પ્રસિદ્ધ એમાં આવી ગયું. પછી સર્વે મળીને આજ્ઞા મુજબ જેતલપુર જવાનું નક્કી કર્યું. શિયાળથી ચાલેના નવા પરમહંસો કેટલાક દિવસે જેતલપુર આવ્યા. અને આ બાજુ જેતલપુરમાં રામદાસ સ્વામી એમને ભગવાને દર્શન આપીને કીધું કે હવે કાશીની યાત્રાએ જવાનું નથી, પરંતુ ભુજ આવવાનું છે. અને પછી 18 પરમહંસોની સાથે આ 19માં બધા ચાલતા ચાલતા ભુજ આવી રહ્યા છે. એ વખતે મહારાજે હીરજીભાઈ, સુંદરજીભાઈ, ગંગારામ મલ વગેરે સર્વે સત્સંગીઓને હાજર સર્વ સંતો સહિત શ્રીજી વાતે ગાતે સામય લઈને સન્મુખ ગયા. ત્યાં સભા કરી ધૂન કીર્તન કરવા લાગ્યા. થોડી વારમાં આવતા નવા પરમહંસોને દેખીને દૂરથી શ્રીજીએ સર્વને દંડવત પ્રણામ કર્યા. એટલે બીજા સંતો હરિભક્તોએ પણ દંડવત કર્યા. પછી સર્વે નવા સંતો સભા પાસે આવીને શ્રીજીને અતિશય આનંદથી દંડવત કરવા લાગ્યા. એટલે શ્રીજી ઊભા થઈને એક એકના નામો લઈને બહુ હર્ષથી બાથમાં લઈ દાબીને ખૂબ ભીટ્યા. સર્વને સભામાં સત્કારભર બેસાડ્યા, ઉચિત પ્રશંસા કરી. એમ નવા પરમહંસ નિમિત્તનો સત્કાર મહોત્સવ અપૂર્વ અદ્ભુત સર્વલોક દર્શનીય પ્રશંસનીય બન્યો. લો આ રીતે વાલા ભક્તજનો મેથાણ ગામની આપણે લીલા શ્રવણ કરી રહ્યા છીએ. બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સજાન સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સ્વામી.